વિડીયો બનાવીશ. ઓલમોસ્ટ 3-4 દિવસ જેવું તો થઈ ગયું હશે આપણે, પણ થોડોક બિઝી હતો મારા વર્કમાં, પ્રોજેક્ટના. તો ચલો આપણે હવે જોશી આજે HTMLના એલિમેન્ટો. આ આપણો વિડીયો નંબર 4 છે. લાસ્ટ વિડીયોમાં આપણે HTML કેવી રીતના ત્યાં નોટપેડમાં લખી શકીને તેને રન કેવી રીતના કરી શકી તે બધું જોયું હતું. બરાબર. હેડ ટેગ ને બોડી ટેગનો યુટિલાઇઝ કર્યો હતો. એક નાનકડો પ્રોજેક્ટ પર બનાવેલો હતો. ઓકે. અને એ ડ્રાઈવમાં જે લોજિકમાં રાખેલો હતો આપણે. ઓકે. હવે આપણે જોશી આજે HTML એલિમેન્ટો. HTML એલિમેન્ટ એટલે શું કહેવામાં આવે. તો HTML એલિમેન્ટ વિશે આપણે જોઈ લઈએ, થોડીક ડિસ્કશન કરી લઈ. HTML ના એલિમેન્ટો. ઓકે. HTML ના એલિમેન્ટ એટલે તમે હેડ ટેગ, બોડી ટેગ આ બધા શું છે એલિમેન્ટો તરીકે લખવામાં આવે છે. HTML ને ચાલુ કરવા અને બંધ કરવા જે ટેગ વચ્ચે લખવામાં આવે, ઓકે, તેને HTML ના એલિમેન્ટો કહેવામાં આવે. સપોઝ કોઈ પણ ટેગ લખીએ આપણે H1 થી લઈને H1, બરાબર. આ સ્ટાર્ટિંગ ટેગ થયો અને આ એન્ડિંગ ટેગ. ગુજરાતીમાં કહી તો ચાલુ ટેગ અને બંધ ટેગ. ઓકે. એવી રીતના HTML હેડ, બોડી બધું પણ આપણે લખેલું જ હતું આની પહેલાના વિડીયોમાં. HTML સ્ટાર્ટ, HTML ક્લોઝ. ઓકે. ફાઇલનું નામ પહેલા સેવ કરી નાખી. સેવ ઈ ડ્રાઈવમાં video4.html. ઓકે. પછી હેડ ટેગ સ્ટાર્ટ કર્યો હતો, હેડ ટેગ બંધ કરેલો હતો, બોડી ટેગ સ્ટાર્ટ કરેલો હતો અને બોડી ટેગ ક્લોઝ. ઓકે. તો H1 ટેગ LOJBJ લોજિક. ઓકે. તો કોઈ પણ ટેગ ચાલુ કરી અને કોઈ પણ ટેગ બંધ કરી એ બેની વચમાં જે પણ લખવામાં આવે તો તમને સ્ક્રીનમાં જોવા મળશે. એટલે HTML એલિમેન્ટ્સ એટલે કોઈ પણ ટેગ સ્ટાર્ટ કરી એને ડિફાઇન કરવામાં, સ્ટાર્ટ ટેગ ને એન્ડ ટેગ. ઓકે. તો સપોઝ બોડી ટેગની અંદર આપણે H1 સ્ટાર્ટ કર્યું અને H1 ક્લોઝ કરેલું. એની અંદર તમે લખો છો હેલો વર્લ્ડ. ફાઇલને સેવ કરી નાખી. ફાઇલને રન કરવા માટે તમને આઈડિયો જ છે કે કોઈ પણ ફાઇલને ઓપન વિથ કોઈ પણ બ્રાઉઝરની અંદર ઓપન કરી શકો. ગૂગલ ક્રોમ છે, હેલો વર્લ્ડ. ઓકે. તો H2 ટેગ, H1 ટેગ છે એ કોઈ પણ ફોન્ટને મોટા કરે છે. સપોઝ ફોન્ટ એટલે કે પછી H2 ટેગ હેલો વર્લ્ડ. આપણે કોપી H1 થી H6 ટોટલ 6 ટેગ આની અંદર આપેલા છે. H1 ટુ કોપી પેસ્ટ કરી નાખું. જસ્ટ ખાલી આપણે નામ જ ચેન્જ કરવાનું. પછી દઈએ H3 ટેગ ક્લોઝ, H4, H5, H6 ટેગ. ફાઇલને સેવ કરી નાખી અને ફરીથી પાછું બ્રાઉઝરમાં રન કરી નાખી. ઓકે. એટલે H1 ટેગ સૌથી બિગેસ્ટ આવશે, H2 ટેગ એના કરતા નાનો, H3 ટેગ એના કરતા નાનો, H4 એના કરતા નાનો, H5 એના કરતા, H6 એટલે સૌથી સ્મોલેસ્ટ ટેગ. ઓકે. પછી કોઈ પણ તમે પેરેગ્રાફ લખતા હો, હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ટેગ. ઓકે. એટલે આ બધા ટેગ છે એ સ્ટાર્ટિંગ ટેગ છે. ઓકે. હવે વચમાં આપા ગમે ત્યારે તમે કેમ છો ફાઇલને સેવ કરી નાખી. ઓકે. તો ડાયરેક્ટ ક્યાં આવી જશે
લાસ્ટ લાઇનમાં આવી જશે. શું કામ? કારણ કે બીઆર મીન્સ બ્રેક લાઇન, કયો ટેગ કહેવામાં આવે? બીઆર એટલે બ્રેક લાઇન. એટલે આ ટેગ તમને થોડોક વિચિત્ર લાગશે, કારણ કે આ ઓપન કર્યો છે પણ ક્લોઝ નથી કર્યો, એટલે ચાલુ કરેલો છે પણ બંધ નથી કરેલો. તેનું રીઝન જોઈએ આપણે કે તેને એમ્પ્ટી ટેગ તરીકે ઓળખવામાં આવે. કેવો ટેગ છે? ખાલી ટેગ. ઓકે, કે જેને ઓપન કરવામાં આવે છે પણ બંધ કરવામાં નથી આવતો. ઓકે, અને કેસ સેન્સિટિવ પર છે. કોઈ પણ ટેગ છે કેવો છે? કેસ સેન્સિટિવ એટલે કેસ ઇનસેન્સિટિવ કહી શકીએ આપણે. એટલે સપોઝ એક ટેગ હું કેપ્સમાં રાખું ને એક સ્મોલમાં રાખું તો પણ ટેગ વર્ક કરશે. એટલે એને કેસ સાથે કોઈ લેવા દેવા નથી. તમે ગમે એ ફોર્મેટમાં તમે લખી શકો છો. ઓકે, સ્ટાઇલ, કલર, રેડ, કલર, રેડ. ઓકે, એટલે H1 ટેગમાં રેડ કલરનું ફોન્ટ આવી જશે. આવી ગયું. બીજી કલર એટલે બેકગ્રાઉન્ડ કલર જી સેટ કરવો છે. એટલે આ દુનિયાના બેકગ્રાઉન્ડ કલર પિંક સેવ. એટલે પાછળ કેવો થઈ જશે? બેકગ્રાઉન્ડ પિંક થઈ જશે. એટલે સ્ટાઇલ છે તમે કોઈ પણ ટેગની અંદર યુટિલાઇઝ કરી શકો છો. કોપી કરીને પેસ્ટ કરીને આપણે પી ટેગમાં વાપરી દઈએ. ચલો કંટ્રોલ વી કરીને કરો રેડની જગ્યાએ યલો અને બ્લેક કરી નાખી, બેકગ્રાઉન્ડ કલર સેવ કરી નાખી અને રન કરી. આવી ગયા. ઓકે, તો H1, H2, H3, H4, H5 આ બધા એના એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે, જે આગળના વિડીયોમાં આપણે જોશી. ઓકે, તો આ એટ્રીબ્યુટ્સ છે અને આ બધા ટેગ છે H1, H2, H3. એટલે નોર્મલી ટેગ છે તે બે જાતના હોય છે. નોર્મલી કેવા હોય છે કે ઓપન કરીને બંધ કરવાના, જેની અંદર વચમાં કન્ટેન્ટ્સ રાખવામાં આવે છે કોઈ પર. અને બીજો ટેગ કેવો હોય છે? ખાલી ટેગ, જે જસ્ટ એક જ લાઈન એક જ વખત મૂકવામાં, બીઆર ટેગ. બરાબર, એવી રીતના બીજો ટેગ પછી હોરિઝોન્ટલ લાઈન, એચઆર ટેગ. ઓકે, એચઆર એટલે કે હોરિઝોન્ટલ લાઈન. હોરિઝોન્ટલ લાઈન એટલે નીચે એક લાઈન આવી જશે. કોઈ પણ જગ્યાએ નીચે લાઈન મૂકવી હોય તો એચઆર ટેગ તરીકે ઉપયોગ કરવામાં આવે. બાકી નોર્મલ ટેગ તો તમે કોઈ પણ વાપરી શકો છો. બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન. ઓકે, કે બોલ્ડ ટેગ, હેલો બોલ્ડ. ઓકે, કોપી કરીને પેસ્ટ કરી નાખી બોલ્ડ ટેગ. આઈ ટેગ હેલોમાં અને યુમાં અંડરલાઇન ટેગ. ઓકે, એટલે બોલ્ડ એટલે કે ઘાટા આવી જશે, આઈ એટલે ઇટાલિક આવી જશે, યુ એટલે કે અંડરલાઇન આવી જશે. ઓકે, આ ઘાટા આવી ગયા, આ ઇટાલિક આવી ગયા અને આ અંડરલાઇન આવી ગયા. ઓકે, તો આજના વિડીયોમાં આટલું જ છે. કેવો લાગ્યો વિડીયો? સબસ્ક્રાઈબ કરજો ચેનલને.